वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધર્મના માર્ગથી કમાયેલું ધન પોતાને તથા પોતાના પુત્ર પૌત્રાદિકને પણ દુઃખી કરે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન થોડું કડવું હશે, પરંતુ એ સાંભળીએ જ છૂટકો છે। બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। અને એમાં પણ જે લોકો કૂળ કપટ કરીને અધર્મના માર્ગથી ધન કમાય છે, એવો તો વિશેષપણે ખાસ ધ્યાન રાખીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અધર્મેણ સમૃદ્ધસ્ય ન સુખમ ન ચ શાશ્વતમ ક્ષણેનૈવ વિનશ્યંતિ સર્વે તસ્ય મનોરથાઃ। અર્થાત કે અધર્મથી સમૃદ્ધ થયેલા મનુષ્યને ન તો સુખ મળે છે અને ન તો તેનું સુખ શાશ્વત રહે છે। તેના બધા મનના વિચારો અર્થાત કે ઈચ્છાઓ ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે। અને એટલે માટે માનવે ક્યારેય પણ અધર્મના માર્ગથી ધન કમાવવું નહીં, એવું ગુઢાર્થમાં વૈશંપાયન ઋષિ કહી રહ્યા છે। એ જ મહાભારતમાં પુનઃ વૈશંપાયન ઋષિ કહે છે કે અધર્મેણ ધનમ પ્રાપ્તમ ધર્મેણૈવ વિનશ્યતિ। અર્થાત કે અધર્મથી મેળવેલું ધન ધર્મના પ્રભાવથી અથવા સમય આવતા નષ્ટ થઈ જાય છે। અધર્મથી જે ધન કમાવવામાં આવેલું હોય એ સમય આવતા નષ્ટ થઈ જાય છે, જેનું દ્રષ્ટાંત છે દુર્યોધન જાતે। દુર્યોધનને એના દાય ભાગમાં હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત થયું। હસ્તિનાપુરનું રાજ્ય અતિશય સમૃદ્ધ હતું અને કહેવાય છે કે એ જમાનામાં દ્વારકા પછી જો કોઈ સૌથી સમૃદ્ધ રાજ્ય હોય તો એ હસ્તિનાપુર હતું। અને પાંડવોને એના દાય ભાગમાં ખાંડવ વન મળેલું હતું, જે વન અતિશય ઉજ્જળ હતું અને ત્યાં આસુરી તત્વોનો નિવાસ હતો। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ ખાંડવ વનને ઇન્દ્રપ્રસ્થના રૂપમાં પરિણિત કરી દીધું અને સંપૂર્ણ ધરાતલની ઉપર દિગ્વિજય કરી એવો ધરાતલના એક ક્ષત્રિય રાજા થઈ ગયા। અને એઓએ રાજસૂય યજ્ઞ કર્યો। રાજસૂય યજ્ઞની અંદર પાંડવોની જાહો જલાલી જોઈ દુર્યોધન મનોમન એટલો બધો બળે છે કે ખાવા પીવાનું પણ છોડી દે છે। અને જ્યારે ધૃતરાષ્ટ્ર મામા શકુની એને એના શોકનું કારણ પૂછે છે, ત્યારે દુર્યોધન કહે છે કે હું પાંડવોની સંપત્તિને જોઈને મનોમન ખૂબ બળી રહ્યો છું। જ્યાં લગીન એ સંપત્તિ મને પ્રાપ્ત ન થાય ત્યાં લગીન મને શાંતિ વળશે નહીં। યુદ્ધમાં તો પાંડવોને હરાવવા અશક્ય હતા અને એને લઈ ધૃતરાષ્ટ્ર અને શકુનીની મંત્રણાથી દુર્યોધન પાંડવોને દ્યુત રમવા માટે બોલાવે છે અને એ કપટ દ્યુતમાં
દુર્યોધન વતી ગાંધાર નરેશ શકુની પાસા નાખતા હોય છે અને યુધિષ્ઠિર મહારાજ જેમ જેમ દાવ લગાવે તેમ તેમ એ બધા જ દાવ હારી જાય છે અને અંતે પાંડવ લોકો કંગાળ થઈ જાય છે, પોતાનો રાજ મુગુટ હારી જાય છે અને 13 વર્ષ માટે એ લોકો વનમાં ચાલ્યા જાય છે. સર્વપ્રથમ દ્યુત રમાયું, તેની અંદર પાંડવો પોતાનું સર્વસ્વ હારી જાય છે, પોતાને હારી જાય છે અને પોતાની ભાર્યાને પણ હારી જાય છે. પોતાની ભાર્યા દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવીને એની રક્ષા કરે છે અને દ્રૌપદી જ્યારે સમસ્ત કુરુકુલને શાપ આપવા માટે તૈયાર થાય છે ત્યારે દ્રૌપદીના શાપથી ભય પામેલા ધૃતરાષ્ટ્ર પાંડવોને એની બધી જ સંપત્તિ પાછી આપી દે છે. પરંતુ દુર્યોધન જીદ કરીને ધૃતરાષ્ટ્રને કહે છે કે જો બીજી વખત તમે દ્યુત ક્રીડાનું આયોજન ન કરશો તો હું આત્મહત્યા કરી લઈશ. પુત્ર મોહને લઈને ધૃતરાષ્ટ્ર બીજી વખત દ્યુત ક્રીડાનું આયોજન કરે છે ને તે વખતે દાવ ઉપર હોય છે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. અને એ અજ્ઞાતવાસમાં જો ભેદ ખુલી જાય તો પુનઃ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. એ શરત પર પુનઃ દ્યુત ક્રીડાનું આયોજન થાય છે અને એની અંદર પણ પહેલા જ દાવમાં યુધિષ્ઠિર મહારાજ બધું હારી જાય છે. દ્યુતમાં થયેલી શરત મુજબ યુધિષ્ઠિર મહારાજ 12 વર્ષ વનમાં અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં વિતાવે છે અને અજ્ઞાતવાસ સફળતાપૂર્વક પાર કરીને જ્યારે એવો દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની પાસે પોતાનું રાજ્ય પરત માંગે છે ત્યારે દુર્યોધન સ્પષ્ટ રૂપે કહે છે કે યુદ્ધ વગર તો હું એક સોયની અણી જેટલી પણ ભૂમિ પાંડવોને આપવા તૈયાર નથી. અને એને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ યોજાય છે અને એની અંદર દુર્યોધનનું સંપૂર્ણ ખાનદાન કાળના મુખમાં ચાલ્યું જાય છે. દુર્યોધનની પાસે જે પણ કંઈક સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ પાંડવોની પાસે આવી જાય છે ને ત્યાં લગીન કે એક સમયના હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રએ પણ પાંડવોના ટુકડાની ઉપર જીવન વિતાવવું પડે છે. દુર્યોધનની પાસે જે સંપત્તિ હતી એ કપટે કરીને એણે પ્રાપ્ત કરેલી હતી અને એને લઈને અર્થાત કે અધર્મના માર્ગથી એ સંપત્તિ પ્રાપ્ત થઈ એટલે માટે જ્યારે સમય આવ્યો ત્યારે દુર્યોધનની પાસે જે પણ કંઈક હતું એ બધું જ લઈને એ સંપત્તિ પાંડવોનો આશ્રય કરી લે છે. માટે માનવે ક્યારેય પણ અધર્મના માર્ગથી ધન કમાવવું જોઈએ નહીં. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે ન યધર્મેણ સંપત્તિ સુખાય કલ્પતે ક્વચિત તતો વિપર્યયો દુઃખમ સદા તત્રોપજાયતે. અર્થાત કે અધર્મથી પ્રાપ્ત થયેલી સંપત્તિ ક્યારેય સુખ આપતી નથી, તેના વિરુદ્ધ હંમેશા દુઃખ જ ઉત્પન્ન કરે છે. તેમ દુર્યોધનને દુઃખ ઉત્પન્ન કરનાર એ સંપત્તિ થઈ ગયેલી હતી. તે પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે અધર્મેણાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ તદ વિનશ્યતિ. અર્થાત કે અધર્મથી કમાયેલું ધન 10 વર્ષ સુધી ટકી શકે છે, પરંતુ 11મા વર્ષે તે મૂળ સહિત નષ્ટ થઈ જાય છે. જેમ દુર્યોધનનું બધું જ ધન એના મૂળ સાથે સમાપ્ત થઈ ગયું. અધર્મના માર્ગથી કમાયેલું ધન અર્થાત કે લક્ષ્મી એ ઘુવડ પર બેસીને આવે છે અને બહુ શીઘ્ર આવે છે, પરંતુ જ્યારે એ જવા તૈયાર થાય છે ને તો એ મનુષ્યની પાસે પૂર્વે જે હતું એ બધું જ લઈને પાછી ચાલી જાય છે. અને કમળની ઉપર બેઠેલા લક્ષ્મીજી જ્યારે મનુષ્યની પાસે આવે ત્યારે બહુ ધીરે ધીરે આવે છે.
પરંતુ એ ધીરે ધીરે જ્યારે આવે ત્યારે ચિરકાલ પર્યંત એ મનુષ્યની પાસે સ્થિર રહે છે. એને છોડીને ક્યારેય પણ જતા નથી. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અન્યાયોપાર્જિતમ વિત્તમ ન તિષ્ઠતિ કદાચન ભુક્તમ વા નાશ માયાતિ પાપસ્ય ફલદાયકમ. અર્થાત કે અન્યાયથી કમાયેલું ધન ક્યારેય ટકતું નથી. તે ભોગવાઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે અને પાપનું ફળ આપે છે. જેનું બીજું દ્રષ્ટાંત છે શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં આવતા કદર્યન. કદર્ય નામનો બ્રાહ્મણ ઉજ્જૈન નગરીમાં રહેતો હતો અને એણે કપટે કરીને એટલું બધું ધન મેળવેલું હતું કે ધનનો ઉપયોગ પોતે કરતો ન હતો અને બીજાને કરવા દેતો ન હતો. કેવલ એ ધનની રક્ષા જ કરતો હતો. ઘાસની ગંજીની ઉપર બેઠેલો કૂતરો એ પોતે ઘાસ ખાય નહીં અને બીજાને ખાવા દે નહીં. તેમ આ કદર્ય જે છે એ ધનનો ઉપભોગ પોતે કરતો ન હતો ને બીજાને કરવા દેતો ન હતો. ધન પ્રાપ્ત થાય તેની 3 ગતિ થાય છે: દાન, ભોગ અને નાશ. કદર્યના આ વ્યવહારથી એના પરિવારના લોકો અતિશય ત્રાસી ગયા હતા. એક દિવસ શું થયું, એક કદરિયાના ધન પર રાજાની તથા ચોરોની દ્રષ્ટિ પડી ગઈ. રાજાએ વિચાર્યું કે આ બ્રાહ્મણની પાસે ઘણું ધન છે પરંતુ ક્યારેય પણ એ કર ચૂકવતો નથી. એટલે એ રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે એની પાસે જે ધન છે બધું ધન લૂંટી લેવું. તો એ કદરિયાની પાસે જે ધન હતું એમાંથી કેટલુંક ધન રાજા પોતે લઈ લે છે. ચોરોને ખબર પડે તો ચોર લોકો કેટલાક ધનને ચોરી કરી જાય છે અને વધેલું ધન જે હતું એ એના સંબંધીઓ લઈ લે છે અને પેલાને ભિખારીની હાલતમાં બહાર કાઢી મૂકે છે. અધર્મના માર્ગથી એણે ધન કમાયું તો શું પરિણામ આવ્યું? ચોર લોકો છે, રાજા લોકો છે, પરિવારના લોકો છે, બધું લૂંટી ગયા. એના હાથમાં કાંઈ ના આવ્યું. માટે માનવે હંમેશા નીતિ માર્ગથી જ પોતાનું ધન ઉપાર્જન કરવાનું છે, પરંતુ અનીતિના માર્ગથી ક્યારેય પણ ધન ઉપાર્જન કરવાનું નથી. આચાર્ય ચાણક્ય પણ કહે છે કે ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેદ ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેદ. અર્થાત કે મોટા હિત માટે નાનું ત્યાગ કરવું. આ સિદ્ધાંત મુજબ અધાર્મિક ધનનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે આત્મહિતને નષ્ટ કરનાર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધન ધર્મ માર્ગથી કમાયું નથી એવા એ ધનને હંમેશા ત્યાગ કરી દેવાનો. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, અર્થાત કે ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો જ મંત્ર કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચત જગત્યામ જગત તેન ત્યક્તેન ગુંજીથા મા ગૃધ કશ્યદ્વિદ ધનમ. અર્થાત કે આ સમગ્ર જગત એ ઈશ્વરથી વ્યાપ્ત છે. ઈશ્વરે મનુષ્યને એના કર્મ અનુસાર ધન ઇત્યાદિક સંપત્તિ આપેલી છે. એનો ત્યાગ કરવા પૂર્વક ઉપભોગ કરો, પરંતુ બીજાના ધનની ઈચ્છા ન રાખો. આ પ્રમાણે કહ્યું. આ સંબંધની અંદર પંઢરપુરના વિઠ્ઠલનાથના અનન્ય ભક્ત રાકા બાકાનું દ્રષ્ટાંત અવલોકન કરવા યોગ્ય છે. રાકા અને બાકા બંને પતિ પત્ની હતા. બ્રાહ્મણ જ્ઞાતિની અંદર એમનો જન્મ થયો હતો અને સમય જતા બંને જણા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. વિઠ્ઠલનાથના અનન્ય ભક્ત હતા. બ્રાહ્મણ હોવા છતાં પણ રાકાજી ક્યારેય પણ કર્મકાંડ કરતા ન હતા. પ્રારબ્ધ વસાત જે પણ કંઈક પ્રાપ્ત થઈ જાય એનાથી એ પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજીવિકાને અર્થે એવો વનમાં જાય અને વનમાં જઈને
લાકડાઓ વીણી લાવે અને લાકડા વેચી એમાંથી જે પણ કંઈક પૈસા મળે એના દ્વારા એ પોતાનું તથા પોતાના દ્વાર પર આવેલા અતિથિનું પૂજન કરતા હતા. ક્યારેય વિઠ્ઠલનાથની પાસે ધનની ઈચ્છા કરતા ન હતા. ઘોર દરિદ્રતા છતાં પણ બંને પતિ પત્ની ભગવાનના ભજનની અંદર મસ્ત રહેતા હતા અને જે પણ કંઈક પ્રાપ્ત થાય એમાં સંતોષ માનતા હતા. એ જ વિઠ્ઠલનાથના અનન્ય ભક્ત નામદેવને આ રાકા બાકાની દરિદ્રતા પર અતિશય જ્ઞાની થઈ એટલે એઓએ વિઠ્ઠલનાથને વાત કરી કે પ્રભુ આનું દારિદ્ર્ય તમે દૂર કરો. વિઠ્ઠલનાથ કહે કે નામદેવ રાકા અને બાકાએ ક્યારેય પણ મારી પાસે કોઈ વસ્તુની યાચના કરી નથી, પછી હું શું કરું? એ બંને જણા નિષ્પૃહ અને નિરપેક્ષ છે અને તમારે જોવું હોય તો કાલે સવારે આપણે એમની પરીક્ષા લઈ લઈએ. નામદેવ કહે કે ભલે. અને બીજે દિવસે વિઠ્ઠલનાથજી મનુષ્ય રૂપ ધારણ કરીને નામદેવની સાથે જે માર્ગ ઉપર રાંકાને બાકા નિત્ય જંગલમાં જતા હતા એ માર્ગ ઉપર એક સુવર્ણની થેલી મૂકીને એ બંને જણા ઝાડીમાં સંતાઈ ગયા અને રાકા બાકા શું કરે છે એ જોવા લાગ્યા. બંને પતિ પત્ની જંગલમાં લાકડા વીણતા વીણતા અગાડી વધતા હતા. એવા સમયની અંદર રાકા ભક્તની દ્રષ્ટિ પેલી સોના મોહરની થેલી પર પડી. એ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ સોના મોહર તો કોઈને અહીં રહી ગઈ લાગે છે, આપણાથી તો આ લેવાય નહીં. કદાચ મારી પત્નીની દ્રષ્ટિ આના પર પડી જશે તો એનું મન એ લેવા માટે લલચાશે. એટલે રાકા ભક્ત હતા એ માટીનો ઢગલો લે છે અને એ સોના મોરની ઉપર નાખી દે જેથી એ સોના મોર ઢંકાઈ જાય છે. હવે રાકા ભક્ત જે પ્રમાણેની ક્રિયા કરતા હતા ને એ બધી ક્રિયા દૂરથી પેલા બાંકા જોતા હતા. એ નજીકમાં આવ્યા અને પોતાના સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી તમે શું કરતા હતા? કે કઈ નહીં એમ કે ના ના કે જે હોય તે મને કહો. ત્યારે રાકા ભક્ત કહે છે કે દેવી અહીં સોના મોહર પડેલી હતી અને સોના મોહરની ઉપર મેં ધૂળ નાખી દીધી, કારણ કે કદાચ એ તારી દ્રષ્ટિમાં જો આવી જાય તો તારું મન એને લેવા માટે લલચાય અને તારું મન એ લેવા માટે લલચાય નહીં એટલે માટે મેં એના પર ધૂળ નાખી. પોતાના સ્વામીની વાત સાંભળી બાંકા કહે છે કે ધૂળ ઉપર ધૂળ નાખવાથી શું લાભ સ્વામી? એમથી ધૂળ ઉપર ધૂળ નાખવાથી શું લાભ? મારી દ્રષ્ટિમાં એ ધૂળ જ છે. એ ધૂળ ઉપર ધૂળ નાખવાથી શું લાભ? ઝાડીમાં ઊભા રહેલા વિઠ્ઠલનાથ અને નામદેવ આ બધી જ ઘટના જોતા હતા. વિઠ્ઠલનાથ નામદેવને કહે છે કે જોયું એની નિષ્પૃહતા, આવી નિષ્પૃહતા છે. મારે મારા ભક્તને બહુ આપવું છે પરંતુ એ બોલે તો હું આપું ને, એના મનની અંદર કોઈ ઈચ્છા જ નથી તો પછી હું એને કેવી રીતના આપું? આ પ્રમાણે ઈશાવાસ્ય મિદમની અંદર જે વાત કહેલી છે એ અક્ષરે અક્ષર આ રાકા બાકાના જીવનની અંદર જોવા મળતી હતી. એને ક્યારેય પણ કોઈના ધનની ઈચ્છા રાખેલી નહીં હતી ત્યાં લગીન કે ભગવાનની પાસે પણ એણે કોઈ વસ્તુની યાચના ન કરી. પ્રારબ્ધ વશ જે પણ કંઈક પ્રાપ્ત થયું એની અંદર એવો સંતુષ્ટ હતા. મહાભારતમાં કહેલું છે કે ના ધર્મેણ સમૃદ્ધિ સ્યાદ યહ સ્યાદ સ્યાદ અનિત્યતા ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. અર્થાત કે અધર્મથી સમૃદ્ધિ થતી નથી, જો થાય તો પણ અસ્થિર છે. ધર્મોનો નાશ કરનારનો નાશ થાય છે અને ધર્મનું રક્ષણ કરનારાનું ધર્મ રક્ષણ કરે છે. જે લોકો ધર્મની રક્ષા કરે છે અને ધર્મનું જેઓ પાલન કરે છે તો ધર્મ જે છે એ એનું પાલન કરે છે.
માટે માનવે હંમેશા ધર્મની રક્ષા કરવાની છે, અને રક્ષાયેલો ધર્મ જે છે એ માનવની રક્ષા કરે છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે અધર્મો પાર્જિતમ વિત્તમ પાપ બીજમ પ્રકીર્તિતમ તેન દુઃખમ સમાપ્નોતિ જન્મ જન્મની માનવ. અર્થાત કે અધર્મથી મેળવેલું ધન પાપનું બીજ કહેવાય છે, તેનાથી મનુષ્ય જન્મો જન્મ દુઃખ પામે છે. આવું ધન જે છે એ પોતાને કષ્ટ ન આપે તો કઈ નહીં, પરંતુ પછાડથી એ પોતાના પુત્ર છે, પૌત્ર છે, એને પણ કષ્ટ આપી દે છે. જેનું દ્રષ્ટાંત પરીક્ષિત રાજા છે. પાંડવોએ જરાસંધને યુદ્ધની અંદર હરાવ્યો અને ભીમસેને એને મોતને ઘાટ ઉતારી દીધો. અને જરાસંધનો જે મુગટ હતો એ એના પુત્ર સહદેવની ઈચ્છા ન હતી, છતાં પણ ભીમસેન જબરદસ્તી એ મુગટ લઈ લે છે. ધર્મરાજને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે ધર્મરાજ એ ભીમસેન પાસેથી મુગટ લે છે અને પોતાના કોષાગારમાં એક સંદૂકની અંદર એ મુગટને તાળું મારીને મૂકી દે છે. પાંડવો જ્યારે મહાપ્રયાણ કરવાને અર્થે તૈયાર થયા ત્યારે એવો પરીક્ષિતને બોલાવીને કહે છે કે બેટા, સંદૂક ઉગાડતો નહીં, પરંતુ માનવ જે કરવાની ના પાડી હોય ને એ પહેલું કરે. અને પરીક્ષિતે ઈચ્છા ના પાડવા છતાં પણ પેલી સંદૂક ઉગાડી તો એમાંથી એક મુગટ નીકળો. અને એટલો સરસ મુગટ જોઈને પરીક્ષિત મહારાજનું મન લલચાયું અને એમણે એ મુગટ ધારણ કર્યો. અને જેવો એ મુગટ ધારણ કર્યો તેવો જ કલિયુગ જે છે એ મુગટની અંદર પેસી ગયો અને પરીક્ષિતની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. અને જે પરીક્ષિત રાજા ક્યારેય પણ શિકાર કરવા માટે જાય નહીં, તે આજે શિકાર કરવા માટે ગયા છે અને શિકાર કરતા કરતા સમીક ઋષિના આશ્રમ પર આવેલા છે. સુધા અને પીપાસી અતિશય અકળાયેલા પરીક્ષિત રાજા સમીક ઋષિની પાસે જલ માગે છે, પરંતુ તે વખતે ઋષિ મૌન ધારણ કરીને બેઠેલા હોય છે. પોતાને જલ ન આપ્યું, પોતાનું અપમાન કર્યું, એટલે પરીક્ષિત ક્રોધાયમાન થઈ સમીપમાં જ એક જે મૃત સર્પ પડેલો હોય છે એ પોતાની પણછ દ્વારા ઉચકી સમીક ઋષિના ગળામાં નાખી દે છે. અને જ્યારે પરીક્ષિતના આ કુકૃત્યની જાણ સમીક ઋષિના પુત્ર શિંગી બાળકને થાય છે ત્યારે એ પરીક્ષિત રાજાને ભયંકર શાપ આપે છે. જે રાજાએ મારા નિર્દોષ પિતાનું અપમાન કરેલું છે, આજથી 7મે દિવસે તક્ષક નાગના વિષ દ્વારા એનું મૃત્યુ થશે. અને થયું પણ એવું જ. પાંડવોએ મનાઈ કરેલી હતી, છતાં પણ પરીક્ષિત રાજાએ અધર્મથી પ્રાપ્ત થયેલા ધનની અંદર પોતાનું મન લગાવ્યું. તેનું પરિણામ કેટલું ભયંકર આવ્યું. માટે માનવે ક્યારેય પણ અધર્મના માર્ગથી ધન તો ઉપાર્જન કરવાનું જ નથી, પરંતુ એવા ધનની અંદર પણ પોતાનું મન લગાવવાનું નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે અન્યાયેન અર્જિતમ વિત્તમ દશદા વિનિપાત્યતે ભોગે રોગે ભયેષ્વગ્નો રાજદ્વારે ચ નશ્યતિ. અર્થાત કે અન્યાયથી મેળવેલું ધન 10 રીતે નષ્ટ થાય છે. ભોગમાં, રોગમાં, ભયમાં, અગ્નિમાં અને રાજદંડથી ઇત્યાદિક રીતે એ ધન જે છે એ નષ્ટ પામી જાય છે. જે લોકો અધર્મના માર્ગથી ધન ઉપાર્જિત કરતા હોય ને એની અંદર આ બધી વસ્તુ દેખાતી હોય. જોજો, ને જે ધર્મપૂર્વક ધન કમાતા હશે એનું ધન ક્યારેય પણ ગલત માર્ગની ઉપર જતું નથી. આ સંબંધમાં લૌકિકમાં એક દ્રષ્ટાંત આવે છે. વાત એવી હતી કે એક નગરની અંદર એક મહાત્મા રહેતા હતા. મહાત્માના ઘણા શિષ્યો, પરંતુ ક્યારેય પણ કોઈની પાસે એ ભેટ લે નહીં. પોતે ટોપી ગૂંથે
અને એના દ્વારા જે પણ કંઈક પ્રાપ્ત થાય એના દ્વારા એ પોતાનું ગુજરાન ચલાવે. ટોપી વેચે, એના 2 પૈસા મળે, એમાંથી 1 પૈસા દ્વારા પોતાનું ગુજરાન ચલાવે અને બીજા પૈસા દ્વારા એ અતિથિઓની સેવા કરે. એક દિવસની વાત હતી, એમનો એક શિષ્ય એમની પાસે આવે છે અને એક સોના મોહર એ પોતાના ગુરુના ચરણમાં મૂકે છે. ગુરુજી કહે છે કે બેટા, આ સોના મોહર તું લઈ લે અને જે જરૂરિયાતમંદ હોય તેને આ સોના મોહર આપી દે છે. વાહ! સોના મોહર લઈને એ ગુરુના આશ્રમમાંથી બહાર નીકળે. સામે એક ભિખારી મળે છે જે નેત્રાંધ હતો. પેલા શિષ્યએ જાણ્યું કે ભાઈ આયરો આ લાયક છે, નેત્રથી અંધ છે, તો લાવ એને હું આપી દઉં. અને એ સોના મોહર એને આપે છે. બીજે દિવસે જ્યારે એ પોતાના ગુરુના આશ્રમ તરફ આવતો હોય ત્યારે પેલો અંધ ભિખારી પોતાના બીજા એક અંધ ભિખારીને વાત કરતો હોય છે કે કાલે એક વ્યક્તિએ મને સોના મોહર આપી અને એ સોના મોહર દ્વારા મેં ખૂબ મજા કરી. હું એ સોના મોહર લઈને વેશ્યાના ઘરે ગયો અને વેશ્યાની સાથે અમે ખૂબ ભોગ ભોગવા, મદિરા પાન કર્યું, માંસ ઇત્યાદિ ભક્ષણ કર્યું. આ પ્રમાણેની એ ભિખારીની વાત સાંભળી પેલો શિષ્ય છે એ અતિશય ગ્લાનિ પામી ગયો અને પોતાના ગુરુની પાસે આવીને એ બધી વાત કરે છે. ત્યારે ગુરુ કહે છે કે તારું ધન જે છે એ અન્યાયના માર્ગથી તે ઉપાર્જિત કરેલું છે, એટલે જ માટે એ ધન પેલાના હાથમાં આવ્યું તો એણે એના ભોગ ભોગવા. હવે મારી પાસે જે ધન છે, જે મેં સન્માર્ગથી કમાયેલું છે, એ ધન તું લઈ જા અને કોઈક વ્યક્તિને આપને પછી જોતું. ગુરુની પાસે 1 પૈસો હતો. 1 પૈસો લઈને એ આશ્રમની બહાર આવે છે અને આશ્રમની બહાર આવીને જુએ છે તો એક વ્યક્તિ જેના મુખારવિંદર પર અતિશય દરિદ્રતા હોય છે એને એ પૈસો આપે છે. અને પછી એ પૈસાનું શું કરે છે એ જોવાને અર્થે ગુપ્ત રીતે એની પછાડી જાય છે. પેલો વ્યક્તિ વગડામાં આવે છે અને વગડામાં આવી પોતાના ગજવાની અંદર એક મૃત કબૂતર હોય છે એને કાઢીને પેલી બાજુ મૂકી દે છે. અને પછી એક દુકાન પર આવે છે અને દુકાન પરથી અનાજ કરિયાણું લઈને પોતાના ઘરે આવે છે અને પોતાની ધર્મપત્નીને આપે છે. પેલો વ્યક્તિ એની પછાડી જતો હતો, એના ઘર પર આવે છે અને એને પૂછે છે કે મેં તને પૈસા આપ્યા ત્યારે તે તારા ગજવામાંથી કબૂતર કાઢીને એક બાજુ કેમ નાખી દીધું? ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે ભાઈ, છેલ્લા 5 દિવસથી અમારો આખો પરિવાર જે છે સુધાતું હતો, માગવા છતાં પણ અમને અન્ન મળતું ન હતું. અંતે એક મૃત કબૂતર અમે જોયું તો મનોમન નિશ્ચય કર્યો કે આ મૃત કબૂતર હું ઘરે લઈ જાઉં અને મારી ઈચ્છા નથી થતાં પણ મારા ઉદરની શાંતિને અર્થે આ કબૂતરના માંસને રાંધીને અમે ભક્ષણ કર્યું. પરંતુ એવા સમયની અંદર તમે આવ્યા અને તમે 1 પૈસો મારા હાથમાં મૂક્યો તો એ કબૂતર મેં એક બાજુ મૂકી દીધું. અનાજ કરિયાણાવાળાની દુકાન પર હું ગયો અને અનાજ ઇત્યાદિ લઈને હું ઘરે આવ્યો અને હવે કેટલા દિવસ પર્યંત અમને લોકોને શાંતિથી આ અનાજનો ઉપભોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે પેલા ભાઈએ કહ્યું. એટલે પેલો શિષ્ય છે મહાત્માની પાસે આવે છે અને જે પણ કંઈ ઘટના બનેલી હતી બધી એને કહે છે. મહાત્માએ કહ્યું કે મારું ધન જે છે એ મહેનતથી પ્રાપ્ત કરેલું છે, તો એ ધનનો ક્યારેય પણ કોઈ દુરુપયોગ કરી જ ન શકે. તે એ ધન પેલા ભાઈને આપ્યું તો એ જે દુષ્કૃત્ય કરવા માટે તૈયાર થયો તો એમાંથી એ નિવૃત્ત થઈ ગયો. એ માંસ ભક્ષણ કરવા માટે તૈયાર થઈ ગયો, એમાંથી તો એ નિવૃત્ત થઈ ગયો અને એ વ્યક્તિએ એનો ઉચિત ઉપયોગ કર્યો. માટે તારા ધનમાં અને મારા ધનની અંદર આસમાન જમીનનો ફેર છે. એટલે અન્યાયના માર્ગથી ધન જે ઉપાર્જન કરેલું હોય એ તમને અન્યાયના માર્ગે જ લઈ જાય. તમને ન લઈ જાય તો તમારા પુત્ર છે,
તમારા પૌત્ર છે એને અન્યાયના માર્ગ ઉપર લઈ જાય, પણ એ તમને શાંતિ ન આપે ક્યારેય પણ. એના દ્રષ્ટાંતો આ બધા છે, પાંડવોના દ્રષ્ટાંત ને બધું છે શાસ્ત્રોમાં. માટે સિદ્ધાંત એ જ છે કે માનવે ક્યારેય પણ અન્યાયના માર્ગથી ધન ઉપાર્જન કરવું નહીં. અન્યથા એ ધન શરૂઆતમાં બહુ સારું લાગે છે, પરંતુ અંતે જાતા માનવનો વિનાશ કરે છે ને કરે જ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.